टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જરા ધ્યાનથી સાંભળજો, આ મુદ્દો ખૂબ જ ગંભીર છે. અહેવાલ દરેક વાલી માટે ચેતવણીરૂપ છે. કિસ્સો સુરતનો છે, જે એક બાળક ગુમ થઈ જતા તેના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખમાંથી આંસુ અને શરીરમાંથી પરસેવો સુકાતા નહોતા, પણ જ્યારે દીકરો સલામત રીતે મળી આવ્યો તો તેમના જીવમાં જીવ આવ્યો. આ વાત અહીં પૂરી થઈ ગઈ, પણ વાલીના મનમાં શરૂ થઈ નવી વિચારધારા. આખરે શું છે આ મુદ્દો અને બાળક કેમ ગુમ થઈ ગયો હતો તેની વિગતે વાત કરીએ. આજકાલ ભણતરનો ભાર એટલો વધી ગયો છે કે ઘણા બાળકો સતત ટેન્શનમાં રહેવા લાગે છે. તેઓ પોતાની પીડા કોઈને કહી શકતા નથી, કારણ કે તેમની પીડા કોઈ સાંભળવા તૈયાર નથી હોતું. સ્કૂલમાં ભણતરનો ભાર, ઘરે આવીને પણ માતા પિતા ભણવા માટે ટોક્યા કરે અને પછી ટ્યુશનમાં પણ શિક્ષકો બાળકો ઉપર તૂટી પડે. આનાથી બાળકો માનસિક રીતે એટલા કંટાળી જાય કે પછી ન ભરવાનું પગલું ભરી બેસે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો એક 12 વર્ષનો દીકરો પણ 12મી જુલાઈએ નીકળી પડ્યો. વરાછા વિસ્તારમાં રહેતા એક કારખાનેદારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે તેમના દીકરાનું કોઈ અપહરણ કરી ગયું છે. સવારે 10 વાગે તેઓ દીકરા અને દીકરીને ટ્યુશન ક્લાસમાં મૂકવા માટે ગયા હતા. ટ્યુશનમાંથી છૂટવાનો સમય 11:30 વાગ્યાનો હતો, પરંતુ તે પહેલાં જ 11 વાગે ટ્યુશન ટીચરનો કોલ આવ્યો કે તમારો દીકરો બાથરૂમ જવાનું કહીને નીકળી ગયો છે અને હજુ સુધી પરત ફર્યો નથી. આ વાત સાંભળતાની સાથે જ પરિવાર હાંફળો ફાંફળો થઈ ગયો. પરિવારે આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરી, છતાં દીકરાનો કોઈ પત્તો ન લાગતા તેમણે પોલીસની મદદ લીધી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને તપાસ દરમિયાન 7મા ધોરણનો વિદ્યાર્થી રેલવે સ્ટેશન તરફ જતો નજરે પડ્યો. જે બાદ પોલીસે એક પછી એક 150થી વધુ સીસીટીવી કેમેરાની કડીઓ જોડીને ખાતરી કરી કે બાળક ટ્રેનમાં બેસી ગયું છે. પોલીસે વિલંબ કર્યા વિના બાળકનો ફોટો અને વિગતો રેલવે પોલીસને મોકલી આપીને સર્ચ ઓપરેશન તેજ કર્યું. આ દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે મુંબઈ તરફ જઈ રહી ટ્રેનો અને સ્ટેશનો તરફ તપાસ હાથ ધરવામાં આવી, જેમાં બાળક મહારાષ્ટ્રના દાહણુ રેલવે સ્ટેશન પર એકલો બેઠેલો મળી આવ્યો. ત્યારબાદ પોલીસ તેને સમજાવીને સુરત લઈ આવી અને તેને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સોંપ્યો. આ સમયે ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા. માતા પિતા બંને વહાલથી પોતાના બાળકને ભેટી પડ્યા, પરંતુ પોલીસની તપાસમાં જે સામે આવ્યું તે ભણતરના ભારનો ખૂબ જ ખરાબ અધ્યાય છે. બાળક ગણિત અને અંગ્રેજીમાં ખૂબ હોશિયાર છે, પણ બાકીના વિષયોમાં તેને કોઈ રસ નથી. જ્યારે આગામી દિવસોમાં તેને રસ ન હોય તે જ વિષયોની પરીક્ષા હોવાથી તેણે ભાગી જવાનો પ્લાન બનાવ્યો. શાળા અને ટ્યુશનમાંથી વધારે પડતા હોમવર્કથી તે કંટાળી ગયો. સાથે જ પરિવારનું પણ દરેક બાબતના પ્રેશર હતું. તપાસમાં એ પણ સામે આવ્યું કે દાદા દાદીથી દૂર થવાના કારણે તે એકલતા અનુભવતો હતો, કારણ કે તે પહેલાં સંયુક્ત પરિવારમાં રહેતા માતા પિતા હવે નવા મકાનમાં રહેવા આવ્યા હતા. ટૂંકમાં ભણતરનો ભાર એટલો વધી ગયો કે બાળક તેને સહન ન કરી શક્યું અને બાળક જ્યારે ઘરે ન આવ્યું ત્યારે માતા પિતાને મોટો ધ્રાસકો લાગ્યો. એટલે જ વહાલ સોયા દીકરા કે દીકરીને ખોવા ન માગતા હો તો તેણે ભણવાનું ટેન્શન આપવાનું બંધ કરી દો. તેને જે વિષયમાં રસ હોય તે વિષયમાં આગળ વધવા દો, કારણ કે ભણતર કરતાં વધારે તમારા સંતાનો છે. સંતાનોને સમય આપ્યો, તેમની સાથે પ્રેમથી વર્તો, કારણ કે જિંદગીમાં અસલી મૂડી હૂંફથી ભરેલા સંબંધોની છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.